સો એવરીવન અમે લોકો ક્લાસથી બહાર નીકળી ગયા છે જો આ લોકો ચાર્જિંગ કરવા વાળા कुछ लोगों का मानसिक संतुलन बिगड़ गया यार चला गया हेलो जय श्री कृष्ण एंड वेलकम बैक टू माय यूट्यूब चैनल माय नेम इज अक्षता બ્રેકફાસ્ટ અમે કરી લીધો છે અને હમણાં તો મારા લેક્ચર્સ ચાલી રહ્યા છે અને અમારી જગ્યા પેલા લોકોએ લઈ લીધી છે અમે ક્યાંના આગળ બેઠા હતા તો હવે પાછળ આવી ગયા છે જો મેં બતાવું છું કઈ બેઠા હતા બીજી રોદેગા છે ત્યાં બેઠા હતા અને આ લોકો બેસી ગયા હતા આઈ જાગૃતિ શું કહે છે અમને ઠંડી લાગે છે હા ઠંડી લાગે જો આ લોકો ચાર્જિંગ કરવાવાળા સો એવરીવન અમે લોકો ક્લાસથી બહાર નીકળી ગયા છે એટલે અમે લેક્ચર બંધ કરી દીધું છે લાસ્ટ લેક્ચર બિકોઝ એ લેક્ચરમાં ખૂબ જ ઊંઘ આવે છે હવે જઈ રહ્યા છે અમે કેફેટેરિયા સો ધીસ ગાઈઝ આર હિયર હાય કેવી લાગી તમને समाचार अफलातून 5 में से कितने स्टार लेना चाहिए 7 क्या बात है 5 में तो આવતી જ નહીં બસ જો એવું પૂછીશ ને કે મંચુરિયન કેવા લાગ્યા તો એવું કહીશ હું ઘરે આવી ગઈ છું અને મમ્મીએ લંચમાં બનાવ્યું છે પાલકની ભાજી રોટલી દાળ ભાત અને હું કશું જ નથી ખાવાની બિકોઝ સવારે નાસ્તામાં મમ્મીએ ઉત્તપમ એટલા ટેસ્ટી બનાવ્યા હતા તો મેં બધા જ ફિનિશ કરી દીધા એની સાથે સાથે મેં કેન્ટીનમાં ખાધું છે સમોસા ચાટ તો મને હવે સહેજ પણ ભૂખ નથી લાગી ફટાફટ કપડાં ચેન્જ કરીને હું થોડીક નેપ લઈ લઈશ બિકોઝ મને માથું બહુ જ દુખે છે તડકો બહુ લાગ્યો મને હમણાં વાગી રહ્યા છે 4 અને મને લાગી છે ભૂખ તો મમ્મીએ મારા માટે જમવાનું બનાવ્યું છે પાલકની ભાજી અને રોટી તો ખાઈ જ લઈશું મ્યુઝિક આલુ પાલકની ભાજી અને આ છે ભરવા મિર્ચ ને રોટલી ये आपका तो जाने बगलू કેટલા ફીટ છે લે ચપ્પલ મને એટલા વાગ્યો અહીંયા આટલા મસ્ત ચપ્પલ છે પણ કેટલા નાના છે આ તો મારા માપના હોય તો નાના જ હોય ને મારા માપના છે મારો નાનો નાનો પગ આટલા છે નાના લાય છે પણ અંગૂઠા વાગે હવે મેં પહેરી જઈશ તો બબલુ ગયો મને નહીં જવું તારે કીધું ને જવું જા તું જા નવરાત જઈને આવીશ તો ફરી જા ના તો ફરી જા તો તને નહીં ખબર તારે વાપર ના આવતું જાને પ્લીઝ જા તારે જવું સો ઓલમોસ્ટ 6:30 અને હું આવી ગઈ છું ટેરેસ પર વોક કરવા માટે હાફ એન અવર તો ટેરેસ પરથી ચાલીને હું નીચે આવી ગઈ છું મતલબ વોક કરીને હવે હું જોઈશ કેટલા વાગ્યા 7:15 વાગી ગયા છે તો હવે હું જોઈશ ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડ મેચ લે દીદી ખાને અરે નહીં ખાવું મને ખાને નહીં ખાવું એ ખાઈ લે ને નહીં પ્લીઝ ખાવું નીકળી ગયા સો એવરીવન મમ્મી બનાવી રહી છે એલિફન્ટ પૌવા જે દેખાતા જ નહીં અરે આ વ્હાઈટ કમ છે તાર કેમેરો વાઈટ લાઈટ હા, કર લાઈટ કર લાઈટ કર ઉપર લાઈટ કરી દેખીએ હજી પણ વ્હાઈટ જ છે લાલ કરી તો લાઈટ કરી તો બી લાઈટ ઓછી કરી દે ચાલો તો પણ તો દેખાય હવે સોરી દેખાય હવે ના તો પણ વ્હાઈટ જ છે પીરા થઈ ગયા ચાલો ખાઈ લઈએ ફટાફટ ઓ હવે ખાઈ લેવાનું એવું નહીં ખાવાનું બા એમ પકડીશ બસ એમ નહીં ખાવાનું એનો રિએક્શન કંઈક આવો છે પૌવા ખાધા પછી પૌવા મોઢું ખાધા બગડી નહીં, ગયું છે. મરચાં ખાધા લે પણ. અચ્છા મરચું ખાધું મરચું કેમ ખવડાવ્યું મમ્મીને મોળા છે કે તીખું ચાખ
મમ્મી અહીંયા થઈ ગઈ માર પડી ગયો છે ધ્રુવીને. એવી જ મેં મસ્ત ડીશ બનાવી. ઓ બા આ શું છે? મને તો પહેલા લાગ્યું ખાંડ પાવડર છે પણ પછી ખબર પડી કે મોગરા પાવડર. શેફ મેને બનાવી મમ્મીને બહુ જ તીખું લાગી ગયું છે. મમ્મી પર મરચું કેમ ચાખ્યું તું એ? અલી મને ખાવું હતું એટલે પણ મમ્મી કીધું મેં કીધું હવે તીખા લાગતા બીજા ઉમેરો. મેં ના ચાખ્યું હતું તો મરચું ખવડાવી દેતો. ખાવું નહીં અરે ટી વાગી જતી નહીં ખાવું. તું ખા. ખાને મને નથી ખાવા મમરા પૌવા. કીધું ને ખા મારે નથી ખાવા. એટલે ખવડાવું. ના ના થેન્ક યુ. મમ્મીને તો ખવડાવી જોઈ લીધું. એને તો મરચું હતું જો આ તો બધું વીણી લાવી. હવે નહીં લાવી. ના મારે નહીં ખાવું. કીધું ને ખા. મારે નથી ખાવું. ના કહીએ તો તને એકવારમાં સમજ નથી પડતી. ના કહીએ તો સમજ નથી પડતી તને. હે સમજ નથી પડતી. ઢળી જશે. કઈ દર્શન વાળતો નહીં ઢળી જશે. ઢળી જશે બેટું. મિલી પર ઢળી જશે. ધડી જશે મીનિંગ ધડી ધોઈ જશે. ઢોળાઈ જશે. નથી લે, ખાવું. ધોળાઈ ગયું. ઢોળાઈ ગયું. ખાઈ લે તું હવે. હા ખાઈ લે. હાલે ખાઈ લે. અરે ખાઈ લે. આ પાંદડા જેવું ખાઈ લે. વાવ મસ્ત આવ્યો. સાહેબ મેં બનાવી. मस्त कुछ लोगों का मानसिक संतुलन बिगड़ गया है. કોનું કરે માંગે તો कुछ लोगों का मानसिक संतुलन बिगड़ गया है लैपटॉप लेके. આલ ચલ હું ના ક્યાંની ગોબર 10 કિલો ગોબર લીંબોડી કર્યા કરે છે. અમે તો નહીં ભણ્યા આવું બધું લીંબોડી. दुनियादारी से होशियारी से मैं तो अनजान था. ડિનર ડન અને વાગી રહ્યા છે રાતના 11. હવે હું વિડીયો એડિટ કરીશ અને પછી ઊંઘી જઈશ. That's for it today guys. Thank you so much for watching this video. Do like and subscribe to my channel. Bye.